જય માતાજી, હર હર મહાદેવ। તો આજે એક બહુ મોટી અપડેટ આપવા માંગુ છું। જે મેં આગલા વિડીયોમાં મેં વાત કરી હતી કે બહુ મોટી વાત કરવી છે, જે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બહુ સારી રીતે એને અમલમાં મૂકવી જોઈએ। તો હું એ વાત કરવા માંગુ છું કે એક આજે મેં હમણાં જોયું ટ્રેલર, જેનું મહારાણીનું, અને એક ટીઝર આવ્યું છે વિશ્વગુરુ, જેનું ટ્રેલર હજુ આવવાનું બાકી છે। પણ ત્યાં સુધી હું એક મોટી અપડેટ આપવા માગું છું। અને મેં ટ્રેલર જોયું, ટ્રેલર મને મહારાણીનું બહુ કોમેડી અને થોડું ઇમોશનલ એ ટાઈપનું લાગ્યું। એમાં એક્ટર છે આપણો માનસી પારેખ, ઓજસ રાવલ, શ્રદ્ધા ડાંગર, એવા સારા એવા કલાકારો છે। પ્લસ એક બાજુ મેં ટીઝર જોયું વિશ્વગુરુનું, તો એમાં બી સારા એવા કલાકાર, એક તો બોલિવૂડના એક મેન કલાકાર છે એમાં, જે વિશ્વગુરુમાં છે ગૌરવ પાસવાલા, મુકેશ ખન્ના, ક્રિષ્ના, એવા મોટા મોટા સારા એવા કલાકારો છે। પણ એક મોટી ભૂલ એ છે કે બંને સારી એવી મૂવી છે, એક કોમેડી ઝોન છે, એક કંઈક શું કહેવાય દેશ ઉપર કંઈક બનાવ્યું છે, અને એ બી બોલિવૂડના કોઈ કલાકાર છે અંદર। એ મોટી વાત તો એ છે। પ્લસ એક આ મૂવીનો માઇનસ પોઈન્ટ એ છે કે બેમાંથી કોઈ બી એવું સારું કલેક્શન કરી નહીં શકે, કારણ બંને મૂવી એક જ તારીખે આવી રહી છે, 1 ઓગસ્ટે। કોઈ એક મૂવી એક તારીખે આવ્યું હોય તો એનો સારું એવું બોક્સ ઓફિસ કલેક્શન થાય, પણ બંને એક સાથે મૂવી આવી રહ્યા છે તો બોક્સ ઓફિસ કલેક્શનનો કંઈક પ્રોબ્લેમ થશે એવું મને લાગે છે। કેમ કે કોઈ એકને તો એવું થવાનું, કોઈને પ્રોફિટ થઈ જાય, કોઈને નુકસાન થઈ જાય। ગુજરાતી ઓડિયન્સ કોઈ એવું છે નહીં કે બંને મૂવી એક સાથે જોવા જાય, અને બંને કોઈ બી એક જ મૂવીને હવે કોઈ જોઈને આવ્યું છે તો એમ જ કહે છે કે ભાઈ આ મૂવી સારું હતું, કોઈ બીજું એક મૂવી જોઈને આવ્યું છે કે છે આ મૂવી સારું હતું। હવે જેના વખાણ સારા થયા છે એ પહેલું મૂવી જોવા જશે, અને એમાં જેમ બને એમ તો કોમેડી મૂવી જોવા જશે જેમ બને એમ, કેમ કે કોમેડી અત્યારે બધાને વધારે ગમે છે। તો એ કારણે કોઈ એક મૂવી સારું ચાલે, કોઈ એક મૂવી નહીં ચાલે એવું બનશે। પણ જો આ બંને મૂવી કોઈ અલગ અલગ તારીખે આવે, એક વીકનો ગેપ રાખ્યો હોત અને એ રીતના લાવ્યા હોત ને તો મૂવી ચાલી જાય, બંને મૂવી ચાલી જાય। હવે આમાંથી કોઈ એક જ મૂવી ચાલે એવું થવાનું, બંને મૂવી સારા જ છે એમ કહીએ તો બી ચાલે, પણ ઓડિયન્સ જોવા નહીં જાય ને, બંને મૂવી ઓડિયન્સ જોવા નહીં જાય, કોઈ એક જ જોવા જઈએ। કેમ કે પબ્લિક એમ જ કહે કે કંઈ નહીં, આ એક મૂવી થિયેટરમાં જોઈએ, એક મૂવી સાથે ઓટીટી ઉપર ગમે ત્યારે આવી તો જશે જ ને, ત્યારે જોઈ લઈશું। તો એના કારણે પછી આપણે ગુજરાતી મૂવીનો જે નુકસાન થાય એ કોઈ એક પ્રોડ્યુસરને થવાનું છે। તો એના કારણે હું કહું છું કે કોઈ મૂવી, આપણે કોઈ બી ગુજરાતી મૂવી છે ને, એક જ તારીખ 2 મૂવી ન લાવો, કોઈ એક વીકની ગેપ રાખો તો ઓડિયન્સ જોવા જશે તો મૂવીને થોડું પ્રોફિટ થશે। ભાઈ 2 મૂવી તમે એક જ તારીખે લઈને આવશો તો ભાઈ ઓડિયન્સ જોવા કયું જશે? હમણાં મેં વચ્ચે બી એક સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી ને એવું બધું જોયું હતું, કેમ કે વચ્ચે બી આગળ એક 2 મૂવી કંઈક એક સાથે આવી ગયા હતા, તો એમાં બી એવું જ થયું, કોઈ એક ચાલ્યું, કોઈ એક ના ચાલ્યું, કાં તો ભાઈ કોઈ બે સારું એવું કલેક્શન ના કરી શકે, જે જોઈતું હોય એમને એ રીતને કલેક્શન ના કરી શકે। તો એના કારણે વૈસલ શાહ જે પ્રોડ્યુસર છે મોટા, તો એમને બી પોસ્ટ કરે છે કે ભાઈ તમે ગુજરાતી મૂવી એક સાથે 2 ન લાવો, તો એના કારણે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બહુ નુકસાન થશે। બોલિવૂડવાળાને તમે જોવો જ છો, એવું થાય જ છે, કોઈ એક સારું ચાલી જાય, કોઈ એક સાથે નીચે આવી જાય। તો એના કારણે આપણે ગુજરાતી મૂવીને તમે જોઈ વિચારીને તમે તારીખ જોવો, કઈ મૂવી કઈ તારીખે આવે છે, એના ઉપર કોઈ વીક પછી આપણે લાવો। ભાઈ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પછી એવું જ થાય છે એકબીજાના પ્રોડક્શનનો, ના ભાઈ તમે પહેલાં લાવ્યા, અમારા જોડે લાવો, તમે લાવો તો અમે લાવવાના, એવું ના કરજો। બધા સાથે મળીને કામ કરો। પણ કાલે તમારું મૂવી આવે છે, કંઈ નહીં, હું આવતા વીકે રાખીશ, હું આવતા વીકે મૂકીશ, તો એ રીતે કામ કરો તો સારું રહેશે, કોઈ મૂવીને નુકસાન ના થાય। એના માટે હું તો વાત કરું, પછી તમારી ઈચ્છા છે તમારે કઈ રીતે કરવું, કઈ રીતે નહીં। બસ હું તો આ મોટી અપડેટ આજ આપવાનો હતો કે ભાઈ તમે એક સાથે મૂવી ના લાવશો, બસ મારે તો આટલું જ કહેવું હતું। મેં તો ટ્રેલર, હું તો જોવા જવાનો છું બંને મૂવી, કેમ કે મારે તો રિવ્યૂ આપવાના છે બંને મૂવીના, તો હું તો જોવા જઈશ। તો પ્લીઝ તમે બી થોડું વિચારો, અને થોડું આપણે તમને નુકસાન ના થાય એના માટે કહું છું। પબ્લિકને તો જે જોવાનું છે એ જોવા જશે જ, ભાઈ એવું બી જરૂરી નથી કે બંને મૂવી જોવા જવાના। તો
બસ ગુજરાતી મૂવીને તમે સપોર્ટ કરો અને તમે પોતે જ પ્રોડ્યુસર પોતે પ્રોડક્શનવાળા તમે એકબીજાને સપોર્ટ નહીં કરો તો ભાઈ કઈ રીતે આગળ આવશે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તો એના માટે હું તો કહું છું કે ભાઈ પ્લીઝ તમે જોઈ વિચારીને ડેટ એ રીતના રાખો કે કોઈને નુકસાન ના થાય. તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ચેનલના સારી એવી અપડેટ આપતા રહીશું. ચલો, જય માતાજી, હર હર મહાદેવ.